જય શ્રી રામ ને જય ઠાકર ભાઈ બધે હું હા તમારો ભાઈબંધ બીકે આયર અને સ્વાગત કરતો હું આજના આપણા નવા વ્લોગમાં. તો ભાઈ તમારું બધીનું સ્વાગત કરી નાખ્યો અને ઉગી ઉઠીને જોયો તો ખબર પડી કે રાતે તો એવો તો ઘમાસાન વાવાઝોડો અને વાવાઝોડાના ધ્યાનમાં રાખીને આપણે દેતા હતા આપણા વાડામાં આંટો. તો આંટો દેતે દેતે ખબર પડી કે આપણા વાડામાં તો આ થોડું ઘણું નુકસાન થવું ગયું જેમાં આ બાવરનું એકાદો તારો પણ પવું ગઈ. અને આ વાવાઝોડામાં તમારા ઘરે કંઈક પીવો તો જરાક કમેન્ટમાં બાંધી દો. આવા વાવાઝોડા આવે ત્યાં આમાં ધ્યાન ન દેવાય ગયું અને આવેમાં ધ્યાન દેવા જઈએ તો આપણું કામે રખવું જાય. એટલે આજ તો આપણે કામ કરવાનું છે કે એ બાજરીમાં પાણી વારવા જાવે. તો અત્યારમાં જવાનું પાણી વારવા ખેતરે આવીને પાણી ચાલુ કીધો અને ચાલુ કરું ને જરાક આગળ આવ્યા તો અહીંયા કણે જોયો તો આ ખેતરમાં જે વાછડા નુકસાન કરવા આવતા હોય ત્યાં રબડિયામાંથી પગ ડઉગાતા તો રબડીઓ વચ્ચે ફાટું પીતો એટલે અમે નવો હાથો લગાડી અને અમે જોઈએ હાલતે કે નહીં હાલતો. રબડિયામાં નવો હાથો ડીન તો એ કપલેટ હાલું ગયો અને આ પાણી પણ અહીંયા કણે બેકમાં પહોંચ્યું અને બેકમાંથી ડાયરેક્ટ પાંખીમાં જ પહોંચ્યું અને પાંખીમાં પાણી પહોંચ્યો ને આપણે ડાયરેક્ટ પાવડો ખણું નાકા વારે સારું તૈયાર જ થવું ગયું. ફાઇનલી આ પાણી છેલ્લી પાંખીમાં મૂકુડીનું અને પાણી કરી નાખ્યો બંધ અને આપણું આજનું કામકાજ પણ ખતમ થવું ગયો અને હવે હાલી આપણે ડાયરેક્ટ ઘરે. ખેતરેથી પાછા ભાઈ આપણે ગામડે પાસે જતા હતા ને રસ્તામાં આપણા સહભાઈ ઊભો રાખો રાખ્યો આપણા ખરા કણે અને આપણી આ જે કડી હતી એમાંથી ટાલપત્રી ઢાંકું રાખી કારણ કે હજી વરસાદ જેવો થોડોક લાગતો હોય તો થોડી ઘણી ટાલપત્રી ઢાંકલ હોય તો પલરે ઓછી. અને આ અહીંયા કણે એક ખરાની એંડી ઉપડું ગઈ છે અને આ ખરાની બાકી છે જે લગભગ ગાડી સામે ખણવા આવવાની. આ આપણો ખરો હોય અને આ ખરામાં એંડી કાઢતા એના કારણે બાજુમાં વડાપી દાદાની દરગાહ છે તો એ જરાક ખરાબ થવું ગયું તો હવે કરી નાખી જરા સાફ ને પાણીથી પણ થોડીક ધોઈ રાખી. એટલી વડાપી દાદાની કમ્પ્લીટ સફાઈ વફાઈ કરી નાખી પાણીથી પણ ધોઈ રાખ્યા અને હવે જઈએ ઘરે અને ઘરે જોઈએ ઘણું કામ ખોલતે હવે બાકી તો આજે આખો દી આપણે નવરા જઈએ. આપણે ઘરે પહોંચ્યા ને ઘરે પહોંચ્યા તો આપણે લાગુડી ફૂલ ભૂખ એટલે બીજો પણ ભાવે નહીં પણ એક તરબૂચ પીયો તો એ ખાવું મેલી. ઘરે પહોંચ્યું ને કામ કી ન દેખાણું એટલે આ તરબૂચ ચીર નાખ્યો અને ખાવું પણ લીધો. અને તરબૂચ હકીકતમાં મીઠો હોય સારા હોય ઘણું તો નહીં ભાવતું પણ જોરમસ ખાતા અહીં હજી બબરૂત ખાવું ને હમવાડા થયા હતા તો હજી વરું ભૂખ લાગુ થોડીક ચાય પી લીધી ગરમા ગરમ તૈયાર નથી. ચાય બાય કપલેટ પીવું ને ફૂલ નસો ચડું ગયો અને હવે થવું રહેશે આપણે હાવ નવરા એટલે આપણી આ બિલ્લોરાણી લવને જેવું આપણે ગામમાં પહોંચી ગયા અને ગામમાં આવીને જોયો તો આ કપની વિચારે કેટલો રૂપિયાના લોલીપોપ હે 5 રૂપિયાનું બનાવ રાખે કમાવાનો જરિયો કેવો હોય લોલીપોપ રૂપિયાનું છે અંદર ખાલી એક રમકડો લગાડું અને 5 રૂપિયાનું કરી નાખ્યું. ટેકનોલોજી આવે ભલે બપોરે આપણે ભેગું ઘણું થયો એ તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોવું જ હશો પણ આ પાછળના કામ થયો એ જોયા તમારે આ વ્લોગ આખો જોવો પડે. ગામમાંથી ટેકનોલોજી કમ્પ્લીટ જોવું અને પાછા બપોરે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને આ રોટી તૈયાર પડી હતી તો ઘણી તો ભૂખ લાગી નહીં એટલે બેખણ ઘટા રોટી ખાવી લીધી. ભાઈ રોટી બોટી કમ્પ્લીટ ખાવી લીધી અને હવે જવાનું ખેતરે કારણ કે થોડાક રોલ આંખલેનું હમણાં ત્રાસ વધુ હોય જે એંડીમાં બાજરીમાં બે નુકસાન કરતા હોય તો હવે એક ખેતરે આંટો દેતા આવી. રોટી બોટી કમ્પ્લીટ ખાવું ને આપે પહોંચ્યા ખેતરે અને ખેતરે પહોંચ્યું ને આ આપણો ખાડો પાણીવાળો એના ઢેગલામાંથી ઊભે જોયો તો ખેતરમાં વાછડા તો હજી તકી નહીં ગયા પણ આજે રાતે વા લાગે ને એના કારણે જો આ એંડી બધી અરું ગઈ છે અને વાત અત્યારે પણ ફૂલ લાગતું હોય મોસમ જેવો લાગતું હોય કે લગભગ વરાત આવે ખરી. આપણે અહીંયા યાદ લાગતું તો લગભગ છાંટા આવે આપણે અડધી કલાક વાટ જોઈ પણ વાછડા કી યા નહીં પણ આ ફૂલ આવતો ને હવે છાંટા આવતા એટલે ઘરે જવું પડે કારણ કે મોસમને પણ જવાર ખુલ્લી પડી તો એ પલ રહે એ કરતાં ઝપાટ ઘરે પહોંચવા હવે આલી પાછા ઘરે એન્ડ ટાઈમમાંથી ઘરે પહોંચી ગયા અને લુગડા પલડું ગા વરાત આવી હતી એટલે અને પોચેકને ડાયરેક્ટ આપણે જવાર ઢાંકું રાખી અને આ વરાત પણ ફૂલ ચાલુ થવું ગઈ ટાઈમમાં પહોંચી ગયા એટલે જવાર બચી ગઈ ને કા પલરું યાર ફૂલ વરસાદ ચાલુ થવું ગઈ છે અને વરસાદ દેખો વાય બોરો આ જો આ પાવરિયા લગભગ લખણ લાગતા કે હા પૌજી છે ઘણી વાર નહીં ટકે અને આ વરસાદ પણ ફૂલ ચાલુ થવું ગઈ છે કમોસમી વરસાદ છે જોઈએ કેવો વખત આવતો અને આ બાવા તો જાણે બોપે વગર નાચતા રહ્યા એવડી ફૂલ વાહ આવતો હોય અને વરસાદ પણ સારી થવું ગઈ હવે ટાટક વરી ગયા ગરમી બરમી નહીં થાય. લાઈક કરો ફોલો કરો. વરસાદ ચાલુ ઊંધી તો આ વાદળીના કારણે બધો કારો ભમ થવું ગયો હતો ને આ જો વરસાદ બંધ થઈ અને બધો ચોટો થવું ગયો થોડોક અને આ વરસાદમાં બીજો કંઈ ફાયદો થાય કે ન થાય આ આપણી બિલ્લોરાણી અને આ આપણા સેવાભાઈ એની સર્વિસ ફ્રીમાં થવું ગઈ
અને વરસાદ બંધ થઈ જાય એમાં આપણે જીલી લીધો તો આપણી સર્વિસ ફ્રીમાં થવી ગઈ. આ જનથી ઘણી બધી કિસ્મત જોઈ હશે પણ મારા જેવી નબળી કિસ્મત કેદી નહીં જોઈ. કારણ કે જો હમણાં વરસાદમાં પલર્યા હતા અને આપણે જીલું કરીને ખાલી બાબલા જેવા તૈયાર થઈને બેઠા હતા અને તો સુધી આપણી ડ્યુટી ખુલ્લું ગઈ. કારણ કે આ જોઈ લ્યો 3 વાગ્યા અને આપણી થાર ગાડી ને સ્કોર્પિયો ને બધું પહોંચી ગયો અને અહીંયા બાંધવા જેવું ને પાછી વરસાદ આવે તો બીજી યાર પલર. આવા કિસ્મત નબળા તમે કેદી નહીં જોયા ભાઈ. આજ બેઠા હતા તો આપણે ખબર પડી ગઈ કે આપણા કિસ્મત હવે જવર કરવા લાગે હરે હરે. કારણ કે આ જોઈ લ્યો આપણી થાર ને સ્કોર્પિયો બાંધવા ગયા એમાં પલર્યા વગર છાંટો ન કર્યો સુરક્ષિત પાછા વળી ગયા. અને આ વરસાદમાં એ પણ ફાયદો થયો કે ફ્રીમાં થાર ને સ્કોર્પિયો 2 સર્વિસ થવી ગઈ. આની વરસાદ હજી ચાલુ પઈએ. આ જોવો તો છાંટા આના ચાલુ પે અને આ ગરમા ગરમ ચાય પણ તૈયાર થઈ ગઈ છે અને આવા આના છાંટા ચાલુ પે હવે ને ચાય પીવાની જેકી મજા આવે ને આહા. તો વરસાદ કમ્પ્લીટ બંધ થઈ ગઈ અને ઘરેથી ચાય બાય પીને પાછા આપણે વચ્ચે ખેતરે આંટો દેવા ગાભા હે કે નહીં એ જોયા સારું. અને ખેતરે આવને જોયો તો વરસાદને વાહ બોરા હતા ને એને કારણે એંડી બધી અરું ગઈ. ગાટી એંડી અરું ગઈ ને અડધી તો વાછડા ખાવું ગઈ. થોડું ઘણું નુકસાન થઈ ઘણું નહીં થયું. વાછડા બોરો નુકસાન કરી જતા બાકી આ તો અરું ગઈ તો કુદરતી નુકસાન ગણાય એમાંથી માતા જેવું નહીં. અરું ગઈ તો તડકો તપશે ને પાછી ઊભી થવું હશે. ખેતરેથી આંટો દોડ પાછા આવતા હતા અને રસ્તામાં આ કેણે કે આ તરાવી રહી ને આ તરાવીનો માલ રહ્યો ને માટી ખણું ને આ બધી રસ્તામાં ફગાવી આખા રસ્તામાં થાય તો આ રસ્તામાં આખો ચીકણું થવું ગયું. અને એ માટીના કારણે આપણી બિલોરાણીમાં થોડો ઘણો નુકસાન થવું ગયું. આ ટાયરમાં ફેરતો નહીં અને આ પાંખો જ રૂપ્યો 5-6 ધક લાગો ટાયર નહીં ફેરતો હવે કરવો ઘણું ક્યાંય કંઈ થતું કે આ તરાવીની માટી ખણું ને આમાં સારું કામ કર્યો પણ વરસાદમાં માટી બોરી ચીકણી થઈ જતી અને હોન્ડામાં આજ પાંખો તૂટું બે થોડું ઘણું નુકસાન થયું. ઓછા નામે 5-6નું થશે. પહેલાં જરાક હતો પણ તૂટેલો પણ આ માટી ફસાડીને ટાયરને ફેરવો ગયો ને એના કારણે આખો લોલુર ગયો. તરાવી સાફ કીધા ને ચક્કરમાં રોડ ફીટાડ નાખ્યો. વાનેમાં નુકસાન થઈ ધાર ઘણા પૌએ જે ધ્યાન રાખ્યો ભાઈ આ વાટમાં આવો તો પંખવાળા બધાય. આ બિલોરાણી ને પંખાની ને ટાયરની ના હાલત થઈ ગઈ. વરસાદમાં તો જરા સર્વિસ થઈ હતી પણ લખણ ઘણા સારા આપણાય નહીં અને થોડું ઘણું નુકસાન થયા. પાણીથી ધોઈએ લગભગ પંખો તો કામ નહીં આવે કાઢવો જ પડે નકર માટી નહીં નીકળે પંખો નહીં કાઢીએ તો. એટલે આ વાડીએ પહોંચ્યું પાણી એ અવાડી બવાડીએ પાણીથી ધોઈએ હવે. બાકી આ પંખો તો કામ નહીં જ આવે કારણ કે આખું તૂટી પી હાથમાં આવી જતી. નીકળું ગો કોંગ્રેચ્યુલેશન ભાઈ નીકળું ગો પંખો બાંડી થવરી હવે આ બિલોરાણી બાંડી નીકળું ગો કમ્પ્લીટ ક્યાંય કામ નહીં. બિલોરાણીમાંથી પંખો કાઢું અને સાફ કરી નાખી દોરો કયો ટાયર બાયર માટી કાઢી અને હવે આ જરેલો ટોકરો ઘરે ખણવા લઈએ. કામ તો નહીં આવે પણ નવો લીધા સારું બિલ તો પાસ કરાવવું પડે ને ઘરે. સરકારમાં ક્યાં ખેતીમાં નુકસાન થાય તો ફોટા બોટા પાડું આપણે હલાવવા પડે તો સબસિડી આવે એટલે આ બિલોરાણીના જરેલો પંખો વતાડવો પડે અને ઘરે બિલ પાસ થાય તેમાં નવો પંખો આવે. જરેલો પંખો આપણે ખણીએ ઘરે અને ઘરે આવીને બિલ પણ પાસ કરાવી રાખ્યો એટલે હવે બેટરીડીમાં નવો એડ કરી નાખશું આપણે. આપણો આ વ્લોગ તમે સારો લાગવો હોય તો આપણા ચેનલને સક્કરપારા કરતા જાયો અને બેલ આઇકનને દબાવતા જાયો તો આપણું વ્લોગ આવે એટલે તમે બધેથી પહેલાં નોટિફિકેશન પહોંચ્યું આવે. આજનો વ્લોગ કરી અહીંયા જ પૂરો. આપે મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી તમે બધે રામ રામ.